નમસ્તે. ફકીર બાબા બોલ્યા, આ તો બધા કર્મોના ફળ છે. એ સમજાવતી એક નાની વાર્તા. ધરમપુર નામનું સુંદર મજાનું ગામ હતું. તેમાં ચંદુભાઈ નામના એક શેઠ રહેતા હતા. શેઠ ખૂબ ધનવાન, વેપાર સારો ચાલતો હતો. મકાન સુંદર હવેલી જેવું. હવેલી બહાર ચોકીદાર પહેરો ભરે. શેઠની આ હવેલીની સામે વિશાળ ખાલી જગ્યા હતી. આ વિશાળ મેદાનના એક ખૂણા પર મંગુભાઈ એક નાનું કાચું ઘર બનાવીને રહેતા હતા. તેઓ ખૂબ જ ગરીબ હતા, પણ ભક્તિભાવથી ભરપૂર અને ખૂબ પ્રમાણિક. ગામના લોકોના કપડાં સીવીને ગુજરાન ચલાવતા. એક દિવસની વાત છે. સાંજનો સમય હતો. રાત્રિ શરૂ થવાની તૈયારી હતી. મોટી દાઢીવાળો હાથમાં માળા ફેરવતો, ખૂબ જ ગંદો લાગતો એક ફકીર જેવો માણસ કશેકથી આવ્યો. આમ તો એ ખુદાનો બંદો લાગતો હતો. ચંદુભાઈ શેઠની હવેલી પાસે આવીને એ ઊભો રહ્યો. ચોકીદારને ખૂબ જ નમ્રતાથી અરજ કરી કે આ સામેની ખુલ્લી જગ્યામાં એક રાત્રિ માટે મને રહેવા દો. સવાર થતા જ હું ચાલ્યો જઈશ. ફકીર બાબાની વાત સાંભળી ચોકીદાર ગુસ્સે થયો. એણે કહ્યું, ભાગ અહીંથી. અગર મારા શેઠજી આવશે તો તમારા જેવા ગંદા ફકીરને જોઈને ખૂબ ગુસ્સે થશે. ત્યાં જ શેઠની ગાડી આવી. શેઠ આ ગંદા ફકીરને જોઈને ખરેખર રોષે ભરાયા. એમણે ચોકીદારને કહ્યું, આ ગંદા માણસને ભગાડી મૂકો. ફકીર બાબા ત્યાંથી ચૂપચાપ ચાલવા લાગ્યા અને પેલા મંગુભાઈના ઝૂંપડા પાસે આવીને ઊભા રહ્યા. ફકીર બાબાએ મંગુભાઈને નમ્રતાથી અરજ કરી કે ઘરની બહાર સામેની ખુલ્લી જગ્યામાં એક રાત્રિ માટે મને રહેવા દો. સવાર થતા જ હું ચાલ્યો જઈશ. મંગુભાઈએ તો ફકીર બાબાને સાદર પ્રણામ કર્યા અને કહ્યું, મારા ગરીબના ભાગ્ય કે તમે મારા આંગણે પધાર્યા. ફકીર બાબા બોલ્યા, મારે કશું જોઈતું નથી. હું રાત્રે રોકાઈને સવારે ચાલ્યો જઈશ. મંગુભાઈ એમને ઘરમાં લાવ્યા. ઘરમાં જે હતું તે ભોજન આપ્યું અને પોતાના તૂટેલા ખાટલામાં સુવડાવ્યા. મંગુભાઈએ નીચે બેસી ફકીર બાબાને ઊંઘ આવે ત્યાં સુધી તેમના પગ દબાવ્યા. ફકીર બાબા સવારે ઉઠ્યા. તેમને ચા પીવડાવી મંગુભાઈ તેમને ગામના પાદર સુધી વળાવી આવ્યા. પછી મંગુભાઈએ આખો દિવસ કામ કર્યું અને રાત્રે પોતાના ઘરમાં સૂઈ ગયા. સવારે તેઓ ઉઠ્યા. આંખો ખુલતા જ અચંબામાં પડી ગયા. એમનું નાનું કાચું ઘર સુંદર નાની હવેલી બની ગયું હતું. મંગુભાઈ સમજી ગયા કે આ નક્કી પેલા ફકીર બાબાના આશીર્વાદ છે. એમની આંખો ધન્યતાથી ભીની થઈ ગઈ. આ બાજુ ચંદુભાઈ શેઠ સવારે ઉઠીને શું જુએ છે? પોતાના ઘરની સામે પડેલી ખાલી જગ્યામાં રાતોરાત સુંદર નાની હવેલી બની ગઈ હતી. લાલચુ ચંદુભાઈ શેઠ તરત મંગુભાઈને મળ્યા. મંગુભાઈએ કહ્યું કે આ તો ફકીર બાબાના આશીર્વાદનું પરિણામ છે. શેઠ વિચારમાં પડી ગયા. એમણે તરત પોતાની ગાડી કાઢી અને ફકીર બાબાને શોધવા નીકળી પડ્યા. બાજુના ગામ તરફ જતા રસ્તે
ફકીર બાબા મળી ગયા. ચંદુભાઈ શેઠ ફકીર બાબાના પગે પડી ગયા અને કગરવા લાગ્યા, બાબા, મારી હવેલીએ પધારો, મને પણ ખૂબ સંપત્તિ આપો. ફકીર બાબા હસ્યા અને બોલ્યા, આ તો બધા કર્મોના ફળ છે. ધન્યવાદ.